અષાઢી બીજના દિવસે નીકળતી અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે શહેરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ વર્ષે અષાઢી બીજ એટલે કે 16 જુલાઈ 2026ના રોજ અમદાવાદમાં 149મી રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા અને ભવ્યતા સાથે યોજાશે। આ પાવન પર્વ પર ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે। લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા આ યાત્રાનો સંપૂર્ણ રૂટ, સમયપત્રક અને વ્યવસ્થાઓની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે। રથયાત્રાના આગળના દિવસે ભગવાનને સોનાનો વેશ ધારણ કરાવવામાં આવે છે, જે વર્ષમાં એક જ આ દિવસ છે કે આ દિવસે ભગવાનને સોનાના આભૂષણથી શણગાર કરવામાં આવે છે અને આ શણગારના દર્શન કરવા માટે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો જમાવડો નિજ મંદિર ખાતે જોવા મળી રહ્યો હતો, જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજના ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે નિજ મંદિર ખાતે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભગવાનના ત્રણેય રથ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે, જે વહેલી સવારે રથયાત્રા નીકળવાની છે તેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે। 4:30 વાગ્યે ભગવાનને પરંપરાગત ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે। 5:30 થી 6 વાગ્યે શુભ ચોઘડિયામાં ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીને રથમાં બિરાજમાન કરવામાં આવશે અને 7 વાગ્યે પહિંદ વિધિ થશે, જે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અન્ય સાધુ સંતો નેતાઓ ઉપસ્થિત રહેશે। આ પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ રથ આગળ પ્રસ્થાન કરશે અને અમદાવાદના રાજમાર્ગો પર દિવસ દરમિયાન આ રથયાત્રા તમામ વિસ્તારોમાં ફરશે। 2.5 થી 3.5 કિલોમીટર લાંબો આ રથયાત્રાનો કાફલો રહેશે અને જે નગરચર્યાની શોભા વધારશે। આ રથયાત્રામાં આ વખતે 18 જેટલા શણગારેલા ગજરાજ, 101 થીમ આધારિત ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી અને 3 બેન્ડ બાજા રહેશે। દેશભરમાંથી 2500 જેટલા સાધુ સંતો પણ હાજરી આપશે અને 1000 થી 1200 ખલાસી ભાઈઓ આ રથને આગળ ધપાવશે। રથયાત્રામાં 45,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી દાડમ અને 2 લાખ ઉપેરણા ખેસ પ્રસાદ રૂપે વહેંચવામાં આવશે। તો લાખો ભક્તોની ભીડના પગલે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પણ કિલોમીટર સુધીના રૂટને 16 રેન્જમાં વહેંચવામાં આવ્યો છે। રથયાત્રાની સુરક્ષા માટે આઈજી, ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે। ઉપરાંત મિલિટરી અને પેરામિલિટરી ફોર્સના જવાનોને પણ સંવેદનશીલ વિસ્તારમાં જવાબદારી સોંપવામાં આવી છે। દિવસભર આ રથયાત્રા અમદાવાદના રાજમાર્ગો પર ફરી અને રાત્રે નિજ મંદિર પરત ફરશે અને ભગવાનને ફરીથી ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે।